ભુજ માનવજ્યોત દ્વારા 80 પરિવારોને રાશન કીટ અર્પણ કરાઈ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જરૂરતમંદ 80 પરિવારોને રાશન કીટો અર્પણ કરાઈ હતી। 5 કિલો ચોખા અને 2 કિલો મગફળા અર્પણ કરતા ગરીબોના ઝૂંપડે ખીચડી બની હતી। કાળઝાળ મોંઘવારીમાં એક સાંધે ત્યાં તેર તૂટે પરિસ્થિતિમાં નભતા આવા 80 પરિવારોને આ રાશન કીટ અર્પણ કરાતા પરિવારોએ ખુશી વ્યક્ત કરી સંસ્થાના સેવા કાર્યને બિરદાવ્યું હતું। વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, શંભુભાઈ જોશી, રફીક બાવાએ સહકાર આપ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માનવજ્યોત સંસ્થા દ્વારા હર હંમેશ જરૂરતમંદ લોકોને મદદ કરાય છે અને એમને અમે મદદરૂપ થઈએ છીએ। આવા લોકોની વચ્ચે જઈને અમે એમની જરૂરિયાત પૂરી કરીએ છીએ। અત્યારે કાળઝાળ મોંઘવારી આપ જુઓ, દરેક વસ્તુઓ, ચીજવસ્તુઓ, રાશન દરેકમાં ભાવમાં વધારો થયો છે। પરિણામે જે નબળા લોકો છે, જે ગરીબ લોકો છે, એમને બહુ મુશ્કેલીભર્યું જીવન જીવવું પડે છે, કારણ કે એક સાંધે ત્યારે તેર તૂટે। અત્યારે રાશનના ભાવ તમે જુઓ ક્યાં પહોંચી ગયા છે। બાજરાનો રોટલો કોણ ખાશે? જુવારનો રોટલો કોણ ખાશે? મકાઈ, ઘઉંનો રોટલો કોણ ખાશે? રોટલી કોણ ખાશે? આવી પરિસ્થિતિમાં જીવનારા લોકોને માનવજ્યોત સંસ્થા દ્વારા 5 કિલો ચોખા અને 2 કિલો મગદાળ એટલે મગફાડા, આવી રીતે અમે લગભગ 80 જેટલા પરિવારોને અત્યારે રાશન કીટો અર્પણ કરી છે। કારણ કે જે પરિવારો એવા છે કે જેના ઘરમાં અનાજનો દાણો નથી, મુશ્કેલીભર્યું જીવન જીવી રહ્યા છે, તો આવા લોકો સુધી માનવજ્યોત સંસ્થા પહોંચી છે। આજે અમે 80 જેટલા પરિવારોને આ રાશન કીટ અર્પણ કરી છે। એ લોકોએ ખુશી વ્યક્ત કરી છે। દાતાઓનો જેમ જેમ સહયોગ મળશે તેમ અમે જરૂરતમંદ લોકો સુધી પહોંચશું અને એમને પણ રાશન કીટ વિતરણ કરશું। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ।